સુરતમાં વહેલી સવારથી અવિરત વરસાદ થયો। ભારે વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। સાયબર પોલીસ સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન થયા। તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો પોલીસ સ્ટેશન બહાર પણ હવે આ ઘૂંટણસમા પાણી ભરાયા છે। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા। સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને મોડી રાતથી અવિરત વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે। તો ક્યાંક વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે શહેરના જુદા જુદા વિસ્તારમાં જોવા મળ્યો છે। ખાસ કરીને શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। અત્યારે આપણે જે વિસ્તારમાં છે તે સુરતના અઠવાલાઇન્સ વિસ્તાર છે ને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ જે સાયબર પોલીસ સ્ટેશન છે તેની બહાર જ જે છે તે ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। જોઈ શકાય છે સાયબર પોલીસ સ્ટેશન જે છે તે પાણીમાં જે ગરકાવ જોવા મળી રહ્યું છે। સાયબર પોલીસ સ્ટેશનની બહાર જ જે છે તે ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। આ રીતે અનેક જે નીચાણવાળા વિસ્તારો જે છે જ્યાં રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। હાલ વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારો ખાસ કરીને અઠવાલાઇન્સ, પીપલોદ, વેસુ, રાંદેર, અડાજણ, મજુરા ગેટ, ઉધના, નવસારી રોડ, ખાસ કરીને પાંડેસરા, ભેસ્તાન, ડિંડોલી સહિતના વિસ્તારોમાં સતત અવિરત વરસાદ જોવા મળ્યો છે। ડુમસ રોડ, ભેસ્તાન, ડિંડોલી, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ અવિરત જે છે તે જોવા મળી રહ્યો છે। સતત એક ધારો વરસાદ વરસતો જોવા મળ્યો છે અને જોઈ શકાય છે કે અનેક આવા વિસ્તારો જે છે જે રોડ રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સુરતનો અત્યારે આ જે વિસ્તાર છે તે પોલીસ લાઇન રોડ છે અને સાયબર પોલીસ સ્ટેશનની બહારનો આ રોડ છે, જ્યાં પાણી ભરાઈ જતા પોલીસ જે જવાનો જે છે અહીંથી જતા હોય છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ આજે રીતે જોઈ શકાય છે કે આ જે મુખ્ય માર્ગ પોલીસ સ્ટેશન તરફ જતો છે અને પોલીસ લાઇન તરફ જતો મુખ્ય માર્ગ છે અને ત્યાં સાયબર પોલીસ સ્ટેશન આવ્યું છે, ત્યાં પણ જે છે તે ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। સુરતમાં ફરી એક વખત પ્રી મોન્સૂન કામગીરીની પોલ વરસાદે ખોલી પાડી દીધી છે। સુરત મહાનગરપાલિકા દર વખતે એવું કહી રહી છે કે વરસાદના પાણીનો ભરાવો નહીં થાય, પરંતુ સામાન્ય વરસાદોમાં પાણીનો જલભરાવ થતું જોવા મળી રહ્યું છે। જે વિસ્તારોમાં પાણી નહોતું ભરાયું તે વિસ્તારોમાં પણ આ વખતે અત્યારે જલભરાવ થતો જોવા મળ્યો છે અને આ રીતે અત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સુરતના આ અઠવાલાઇન્સ વિસ્તાર છે ને અઠવાલાઇન્સ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશનની બહાર જ ગોઠણ સુધીના પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ।